ભરૂચ શહેરમાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વિવિધ સ્થળે ડીજે, ડાન્સ અને ડિનરના આયોજનો કરાયા હતા. રાત્રે 12ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું હતું. ભરૂચ શહેરના સિટી સેન્ટર વિસ્તારમાં તેમજ જાડેશ્વર નર્મદા કોલેજ પાસેની ખુલ્લી જગ્યા સહિત વિવિધ પાર્ટી પ્લોટ પર નવા વર્ષને આવકારવા યુવાધન ડીજેના સથવારે ઉમટ્યું હતું. મધરાત્રે 12 વાગતા જ લાઇટિંગ, ડીજે અને આતશબાજી સાથે લોકોએ હેપી ન્યૂ યરના નાદ સાથે નવા વર્ષને આવકાર્યું હતું. બીજી બાજુ ભરૂચના વિવિધ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ જોવા મળતું હતું. હાય હીર, હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.